હર મંગલે સ્વીકાર હર જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીશ લોક જાગર રામ દૂત અતુલિત બલધામા અંજની પુત્ર પવન સુત નામા મહાવીર વિક્રમ બજરંગી कुमति निवार सुमति के संगी कंचन पर विराज सुबेसा आनंद कुंडल कुंचित केसा हाथ वज्रयन तुला पुरात कांधे भूर्भुवस्वरं कोटि ब्रह्मांड नायक आदि शक्ति जगदम्बिकाय नमो नमः शुक्रोपचारे गंधाक तपस्वारे समर्पयामि नमस्करोमि यथामति पुष्पदक्षिणां ताम्बूलं दक्षिणां समर्पयामि दान देता सर्वापादापसन्नं त्रैलोक्ये साङ्गलेश्वरी एवमेव द्वयाकार्य अश्वत्थवेर विनाशनं भगवती जगदम्बिकाय नमो नमः शरणकमलाकमादानभो मेघं सर्वजनदार्यतिदशाङ्गुलं भूलोकं सर्वं यदभूतं जतभाव्यं माउतावेदवेदानो यजन्येन विरोहयेतावान च महिमान् भूजायं कपूर्वा मादो न विश्वाभूतानि विराजयां प्रणन्ति विवादुध्वं ये कुरुगा वादुषि आभा ભવના તળેટીમાં ગિરનારની છાયામાં આ આવેલું ગુરુ ગોરક્ષનાથ આશ્રમ. આ ગુરુ ગોરક્ષનાથ આશ્રમમાં 33 વર્ષ પહેલાં અમારા ગુરુ મહારાજે જીવન પર્યંત ભજન ભોજન અને સમાજની એક આગવી વિવેકશૈલી ઊભી કરેલી અને સંત સેવા અને ગૌ સેવાનું અદ્ભુત કામ કરેલું, જેમનો કૈલાસ ગમન 33 વર્ષ પહેલાં થયેલું. આજે 33મા વર્ષે એમના પુણ્યતિથિ નિમિત્તે જ્યારે એક
સંતોના દર્શનનો, સંત સેવાનો અને ભજન, ભોજન અને ભંડારાનું આ એક આયોજન સૌ સેવકોના દ્વારા આ આશ્રમમાં કાયમને માટે વ્યવસ્થિત રીતે, સુવ્યવસ્થિત રીતે અન્ન સેવાનું સદાવ્રત ચાલી રહ્યું છે. ગુરુ ગોરક્ષનાથ ભગવાન અમારા ઈષ્ટવાદ મહારાજના આશીર્વાદ, ગિરનારી દત્ત ભગવાન અને મા અંબાના ભવનાથ મહાદેવના આ પવિત્ર સ્થાનમાં હરહંમેશને માટે લોક સહભાગી અને સંતની સેવાનું આ કાર્ય આશ્રમ કરી રહ્યું છે. આજે આ તિથિ નિમિત્તે અમે સંદેશો આપીએ છીએ કે આવો આપણે સૌ જનજાગૃત થઈએ, સેવાનું કામ કરીએ અને પોતાના ભાગમાં આવેલું સ્વકર્મ હોઈએ, જેવું કે વૃક્ષનું જતન હોય, ગૌ સેવા હોય, હિન્દુ સંસ્કૃતિ હોય, એકતા હોય, સમરસતા હોય, આવા વિવિધ રાષ્ટ્રપ્રેમના કોઈ કાર્ય હોય એમાં સાથે મળી આપણે સહભાગી બનીએ, વધુને વધુ લોકો જાગૃત થાય એવી તિથિ નિમિત્તે અમારી સૌ સમાજને સદભાવના છે. રાષ્ટ્રપ્રેમ વધે, સંત પ્રેમ વધે, સમાજ સૌ એકતા સાથે કામ કરતો રહે એવી સદભાવના સાથે આપ સૌને આદેશ. જય ગિરનારી. બાપુ, ગુરુ સાથે કોઈ એવી બનેલી વાત ખરી આપણી કોઈ યાદગાર સ્મરણ? ગુરુ વિશે જેટલું બોલીએ એટલું ઓછું છે, પણ ગુરુ મહારાજે એવું કીધું હતું હરહંમેશને માટે કે ભજન કરજો. અને બીજું એણે એવું કીધું હતું, જગતમાં આ સંસાર સાર ને અસારથી ભરેલો છે, પરંતુ જ્યારે સમાજના ભલા માટે યોગ્ય નિર્ણય લેવો હોય તો ચોક્કસપણે આપણે સૌના હિતમાં સારું કામ કરતું રહેવું. જીવનમાં ક્યારેય આળસ ન રાખવી, ક્યારેય કોઈની સાથે મિથ્યા અભિમાનમાં પડવું નહીં, અહંકાર રાખવો નહીં. સેવાની પ્રવૃત્તિ સાથે હિન્દુ સમાજ અને હિન્દુ સંસ્કૃતિને જાગરણ કરવા માટે સારા લોકોના સંગમાં રહેવું. અને બીજું કાયમને માટે એમનું એવું કહેવાનું હતું કે શાસ્ત્રોનું યથાયોગ્ય પઠન કરવું, કોઈ પણ કુમાર્ગે જોવું નહીં. આવી વિવિધલક્ષી સમાજના ભલા માટે ધર્મના કાર્યમાં સહભાગી બનવાની એમનો કાયમને માટે ઉદ્દેશ હતો.